ટાટ એસ અને ટાટ એચએસના સર્વ વિદ્યાર્થીઓ માટે પ્રશ્નપત્ર 1 ગુજરાતી ભાષા સજ્જતા એનું મિત્રો એક સરસ મજાનું પ્રશ્ન પેપર અહીંયા આપની સામે પ્રસ્તુત કરી રહ્યો છું. અહીંયા દરેકના એક એક પ્રશ્નના ઉત્તર મેં લખેલા છે. બાકીનો જે એક પ્રશ્ન જે રહ્યો એનો તમે સ્વપ્રયત્ન કરી શકો. એનો ઉત્તર તમે જાતે લખવાનો તમે પ્રયાસ કરો. અહીંયા આ જે પ્રશ્ન પેપર જે છે એમાં દરેક જે પ્રશ્ન આપેલા છે એના એક એક પ્રશ્નના ઉત્તર મેં અહીંયા પ્રસ્તુત કરેલા છે. તો આપણે જોઈએ આ પ્રશ્ન પેપર કઈ રીતે પૂછાતું હોય છે અને કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી. આ દરેક બાબતોનો ઉલ્લેખ મિત્રો આ વિડીયોઝમાં કરી રહ્યો છું. તો શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો જો ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક્સ કરજો અને આપના પ્રતિભાવ અવશ્ય જણાવજો. આપને જો વિડીયો સારો લાગે તો તમે તમારા મિત્રો સુધી શેર કરજો. પ્રશ્નપત્ર 1 ગુજરાતી ભાષા સજ્જતા, કુલ ગુણ 100, સમય 150 મિનિટ. પ્રશ્ન નંબર 1, નીચેના આપેલા વિષય પર 250 થી 300 શબ્દોમાં નિબંધ લખો. કોઈ પણ એક 20 ગુણનો નિબંધ છે. મેં 2 પ્રશ્નો પૂછેલા છે. એક તો છે ભણતર જીવનની આંખ અને બીજો જે નિબંધ જે આપેલો છે એ બીજો નિબંધ છે યુદ્ધ અને શાંતિ. તો પ્રશ્ન પહેલો જે છે એમાં ભણતર જીવનની આંખ એનો ઉત્તર આપની સામે પીરસી રહ્યો છું. જે સમજાય જેવું મને યોગ્ય લાગશે તે સમજાવું છું. બાકી તો થોડું એનું જે ઉત્તર કે તે લખી શકાય એની પર ધ્યાન આપું છું. ભણતર જીવનની આંખ, તો આ નિબંધને લખવાની માટે મેં આટલા મુદ્દા પર ધ્યાન રાખેલું છે. પ્રસ્તાવના, આ મધ્ય ભાગ છે પ્રાચીન પરંપરા, ભણતરનું મહત્વ, ત્રીજી આંખ તરીકે ભણતર અને સમાપન. આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને પહેલો જે મુદ્દો જે છે પ્રસ્તાવના, એનો શુભારંભ કરું છું. તો પ્રસ્તાવનાનો શુભારંભ મેં કવિ શામળની પંક્તિથી કરેલો છે, કારણ કે પ્રશ્ન પૂછેલો છે ભણતર જીવનની આંખ. વિદ્યા ભણ્યો જેહ તેહ ઘેર વૈભવ રૂડો, વિદ્યા ભણ્યો જેહ તેહ ઘેર કંચન કામિની ચૂડો. કવિનું નામ શામળ. પ્રસ્તાવના છે ભગવાન શિવ ત્રંબકેશ્વર કહેવાય છે એમ ભણતર માનવની ત્રીજી આંખ તરીકે પુરવાર થાય છે. ભણતર ત્રીજી આંખનું રૂપક બની જિંદગીમાં વૈભવના મેઘધનુષ્યના રંગોનું સર્જન કરે છે. શિક્ષણ માત્ર વાંચવા કે લખવાની કળા શીખવતું નથી, પણ વ્યક્તિના વિચાર, વર્તન તથા તેના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ કરે છે. આંખો બહારની દુનિયાના દર્શન માટે મદદરૂપ બને છે, તેમ ભણતર મનચક્ષુ એટલે મનરૂપી આંખ બનીને આપણને જ્ઞાન, સમજણ અને વિવેકની દૃષ્ટિ આપે છે. અહીંયા પ્રસ્તાવના જે છે એ પ્રસ્તાવનાને મેં પૂર્ણ કરી. હવે અહીંથી શરૂઆત થાય છે, મારો મધ્ય ભાગ શરૂ થાય છે. મધ્ય ભાગની અંદર આપેલું છે પ્રાચીન પરંપરા. પ્રાચીન પરંપરામાં પણ ભણતર એટલે કે શિક્ષણ ગુરુના આશ્રમમાં જઈ અને લેવામાં આવતું હતું. પ્રાચીન પરંપરાના અનુસંધાનમાં આપણે મુદ્દો લખીએ. 16 સંસ્કારમાંના એક સંસ્કારનો એક ભાગ એટલે ભણતર. એટલે જે 16 સંસ્કાર છે એમાં બ્રહ્મચર્ય જે અવસ્થા જે છે એ બ્રહ્મચર્ય અવસ્થાની અંદર ગુરુના આશ્રમમાં જઈને શિક્ષણ પ્રાપ્ત કરવાનું, પણ કાળક્રમે એમાં પરિવર્તન આવતું ગયું. તો અત્યારે બાળક જે છે 5 વર્ષનું થાય, 7 વર્ષનું થાય ત્યારથી તેને શાળામાં મૂકવામાં આવે છે. એ શિક્ષણ લેવું એ પણ એક પ્રકારનું સંસ્કારનો એક ભાગ જ કહેવામાં આવે છે. 16 સંસ્કારમાંના એક સંસ્કારનો એક ભાગ એટલે ભણતર. જ્ઞાન ધારા અસ્ખલિત વહેતી રાખવાનું પાવન કાર્ય ભણતર જ કરે છે. અભિમન્યુએ માના ગર્ભમાં જ રહીને શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ગુરુદ્રોણની પ્રતિમાના સાનિધ્યમાં એકલવ્યે ભણતરનો સાક્ષાત્કાર કર્યો. અર્જુન ધનુર્વિદ્યામાં પારંગત બન્યા હતા. શ્રુતિ અને સ્મૃતિ સ્વરૂપમાં રહેલા વેદોનું જ્ઞાન ભણતરનો અભિન્ન અંગ જ છે. વૈદિક કાળમાં એટલે કે પ્રાચીન કાળમાં પણ લખી શકાય, પણ શિક્ષણને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવતું. જ્ઞાનીજનોને વિદ્વાન કે વિદુષી તરીકે બહુમાન મળતું. આનો અર્થ એ થયો કે શિક્ષણ માત્ર આજની જ પરંપરા નથી, પણ વૈદિક કાળથી અર્થાત પ્રાચીન કાળથી ચાલી આવતી પરંપરા છે. એ જ સંસ્કૃતિ
નવ પલ્લવ સ્વરૂપે વિકસી રહી છે. નવ પલ્લવ એટલે નવું પર્ણ ફૂટે અને નવ પલ્લવ કહેવાય, પણ અહીંયા નવ પર્ણ ફૂટે એના અનુસંધાને આપણે નહીં પણ નવા સ્વરૂપ સાથે વિકાસ પામી રહી છે એવો અર્થ આપણે ધારણ કરીશું. ગુરુકુળના શિક્ષણની પરંપરાએ આજે નૂતન સ્વરૂપ ધારણ કર્યું છે. નૂતન એટલે નવું. આ પેરેગ્રાફના અનુસંધાન પંક્તિ આ રીતે લખી શકાય: વિદ્યા એ એવું ધન છે જે કોઈ ચોરી શકતું નથી અને જેટલું વહેંચો તેટલું વધે છે. હવે ત્યાર પછીનો મધ્ય ભાગ જ ચાલુ છે. મધ્ય ભાગની અંદર જે આપણે અગાઉ જે મુદ્દા બતાવ્યા, પહેલો મુદ્દો હતો પ્રસ્તાવનાનો હતો, બીજો મુદ્દો પ્રાચીન પરંપરાનો હતો, હવે ત્રીજો મુદ્દો આવશે ભણતરનું મહત્વ. તો ભણતરનું મહત્વ શું છે એના અનુસંધાને આપણે મધ્ય ભાગમાં પીરસીશું. અભણ અને અંધ એક સમાન કહેવાય છે. અભણ જ્યારે ભણતર ગ્રહણ કરે છે ત્યારે સાક્ષર વ્યક્તિ તરીકે ઉપસી આવે છે ને અંધ જ્યારે ભણતર ગ્રહણ કરે છે ત્યારે તે પ્રજ્ઞાચક્ષુ તરીકે પ્રગટે છે. ભણતર, શિક્ષણ, કેળવણી અને પ્રજ્ઞા 3 ટપકા જે કરેલા છે વિરામચિહ્ન છે. વિવિધ સમાનાર્થી શબ્દ જ જ્ઞાનના વિવિધ ચેતનાના અમી છાંટણા કરે છે. ભણતરથી જ વ્યક્તિ વિદ્વાન બને છે. વિદ્વાન વ્યક્તિ સર્વત્ર પૂજાય છે. અહીં સંસ્કૃતની સુભાષિત પ્રગટ કરતા ઉર્મિના તરંગો હિલોળે ચડે છે. આ સંસ્કૃતમાં પંક્તિ છે, તમે તેને લખી શકો. સંસ્કૃતમાં ન લખ્યું હોય તો આ જ અક્ષરો જે સંસ્કૃતમાં લખેલા છે એને તમે ગુજરાતીમાં પણ લખી શકો. સ્વગૃહે પૂજ્યન્તે મૂર્ખઃ, સ્વગ્રામે પૂજ્યતે પ્રભુ, સ્વદેશે પૂજ્યતે રાજા, વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. એટલે કે વિદ્વાન વ્યક્તિ જે છે ને સર્વત્ર એટલે બધી જગ્યાએ પૂજાય છે. ભણતર તમસોમાં જ્યોતિર્ગમય છે. તમસો એટલે અંધકારમાંથી આપણને પ્રકાશ તરફ લઈ જાય છે. ભણતર તમસોમાં જ્યોતિર્ગમય છે. ભણતરથી જ વ્યક્તિના જીવનનું ઘડતર થાય છે. આધુનિક યુગમાં શિક્ષણનું મહત્વ અનેક ગણું વધી ગયું છે. વ્યક્તિને સ્વાવલંબી, આત્મવિશ્વાસી તથા સ્વાસ્થ્યતા અર્પણ કરવાનું કામ ભણતર જ કરે છે. ભણતરથી કોઠાસૂદ એટલે આત્મજ્ઞાન. ભણતરથી કોઠાસૂદ ખીલી ઉઠતા વ્યક્તિ યોગ્ય અયોગ્યનો ભેદ પારખતા, અંધશ્રદ્ધાથી શ્રદ્ધા તરફ ગતિ કરતા પ્રગતિના પંથ તરફ આગેકૂચ કરતો જાય છે. આ મધ્ય ભાગનો બીજો ફકરો પૂર્ણ થયો, જે હતું ભણતરનું મહત્વ. હવે ત્રીજો ફકરો આવે છે કે ભણતરને ત્રીજી આંખ કેમ કહે છે તેના અનુસંધાનમાં હાલ છે. ભગવાન શિવનું ત્રીજું નેત્ર ભસ્મીભૂત કરી નાખે છે તેમ ભણતરરૂપી ત્રીજું લોચન અજ્ઞાનને હણી નાખે છે. વ્યક્તિ દૂરંદેશી તર્ક કરી યોગ્ય નિર્ણય લઈ શકે છે. દૂરંદેશી એટલે ભવિષ્યનું વિચારી શકે છે. ઉદગ્રીવ દૃષ્ટિ પ્રગટે છે. ઉદગ્રીવ દૃષ્ટિ એટલે એના મનમાં જ્ઞાનાત્મક ભાવ જાગતો હોય છે, એટલે કે વિદ્વાન વ્યક્તિ બને છે. સમાજમાં નવોદિત એટલે નવા વિચારનું મંગલ પ્રભાત થાય છે. તે માણસને અદૃશ્ય સત્ય, જ્ઞાન અને મૂલ્યોને સમજવાની શક્તિ આપે છે. અંધશ્રદ્ધા અને કુરિવાજો સામે બંડ પોકારી શકાય છે. ભણતરથી સારા નાગરિકનું સર્જન થતા સુરાષ્ટ્ર એટલે સારું રાષ્ટ્રનું નિર્માણ થાય છે. ભણતરની ત્રીજી આંખથી કેળવણીનો પંથ ઝગમગતા વ્યક્તિનું જીવન પણ મગમગતું બને છે. માટે તેને એટલે કે ભણતરને માટે તેને પ્રેમથી સંબોધન કરતા કહી શકાય કે પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાડ. હવે છેલ્લે આવે છે સમાપન આવે છે. આ પંક્તિ જે છે પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાડ એ નાનાલાલ કવિનું ભક્તિ કાવ્ય છે, પણ ભણતરના અનુસંધાનમાં પંક્તિને મૂકી છે એ ભાવ સ્પષ્ટ કરવાને માટે કે ભણવાથી વ્યક્તિનું જીવન પંથ જે છે એ ઉજળો બનતો હોય છે. હવે છેલ્લે આવે છે સમાપન. સમાપન આપણે આ રીતે લખીશું: ભણતર અથી જ્ઞ સુધીના અજ્ઞને નેસ્ત નાબૂદ કરી સુજ્ઞ બનાવે છે. અજ્ઞ એટલે અજાણ, અજ્ઞાની. સુજ્ઞ એટલે બધું જાણે છે તે, એટલે કે વિદ્વાન બનાવે છે. એથી ઝેડ સુધીની યાત્રામાં એટલે ભણવાની
જે કંઈ આપણે ડિગ્રી ધારણ કરીએ છીએ એને આપણે લખ્યું A થી Z સુધી. A થી Z સુધી એટલે કે બાલ મંદિરથી માંડી અને જે ડિગ્રી આપણે ગ્રહણ કરી એ તમામે તમામ A થી Z સુધીની યાત્રા ગણી છે. A થી Z સુધીની યાત્રામાં વ્યક્તિના જીવન ઘડતરમાં પાયો ભણતરથી જ મજબૂત બને છે. તે નવી દિશા, નવી દૃષ્ટિ અને આસમાનમાં અનંત ઉડાન આપે છે. શિક્ષણથી જીવન ઉજ્જવળ અને સફળ બને છે. રાષ્ટ્ર, સમાજ તથા વ્યક્તિના વિકાસના પાયામાં શિક્ષણ જ મહત્વનું સોપાન છે. અપ્રત્યક્ષ ભણતરની ત્રીજી આંખને ચેતનામય બનાવીશું તો જ જ્ઞાનનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ થશે. જીવનની સફરમાં સફળ થવા માટે ભણતરની સાથોસાથ જ સફર કરવી પડશે. એટલે કે જો જીવનની આ જે સફર જે છે એમાં સફર થવું હોય તો આપણે ભણતર એટલે કે કોઈને કોઈ આપણે ડિગ્રી પ્રાપ્ત કરવી પડશે. આ પ્રમાણે મિત્રો ભણતર જે છે ત્રીજી આંખ એ અગત્યનો નિબંધ છે. મિત્રો આ નિબંધને તમે આ એકવાર વાંચ્યા પછી જોયા પછી તમે જાતે લખવાનો પ્રયાસ કરો. બીજો જે નિબંધ જે છે એનો ઉત્તર મેં આપ્યો નથી, એ તમારે જાતે લખવાનો તમે પ્રયાસ કરી શકો છો. યુદ્ધ અને શાંતિ જુદા જુદા સર્વે પૂછી શકે, કારણ કે અત્યારે વિશ્વના તમામ દેશો વચમાં આ માહોલ સર્જાયેલો છે. એટલે એવું નથી કે માત્ર નિબંધો શિક્ષણને લગતા પૂછી શકે, આ આજુબાજુની જે સ્થિતિ હોય એના અનુસંધાને પણ પૂછી શકતા હોય. યુદ્ધ અને શાંતિ, હવે યુદ્ધ જ કલ્યાણ. પાર્થને કહો ચઢાવે બાણ, હવે યુદ્ધ જ કલ્યાણ. યુદ્ધ નહીં બુદ્ધની જરૂર છે. આવા જુદા જુદા સ્વરૂપે આપણને નિબંધ પૂછી શકે, એ તમે જાતે પ્રયાસ કરી શકો છો. પ્રશ્ન નંબર બીજો, નીચે આપેલા બંને ગદ્યખંડનો આશરે 1/3 ભાગમાં તમારા શબ્દોમાં સંક્ષેપ કરો. તેના 20 ગુણ છે. બંને તમારે સંક્ષિપ્તીકરણ લખવાના છે. એકનો 10 ગુણ એમ કરીને બીજોના પણ 10 ગુણ એમ કરીને કુલ 20 ગુણનો પ્રશ્ન છે. આ પહેલો જે પેરેગ્રાફ આપેલો છે એનું ઉત્તર તમે જાતે લખજો. એના રચયિતા છે રાવી પાઠક, રામનારાયણ વિશ્વનાથ પાઠક. બીજો જે પ્રશ્ન આપેલો છે એને હું વાંચી અને એનું સંક્ષિપ્તીકરણ ઉત્તર તમને આપું છું. સ્વાશ્રયમાં સંધિ છૂટી પડે છે. સ્વ વત્તા આશ્રય ઘણા જ ઉત્તમ ગુણો ખીલી નીકળે છે ને તે ગુણોથી માણસ સુખી થાય છે અને પૂજ્ય ગણાય છે. જે મહાન ગુણ સ્વાશ્રયથી ઉત્પન્ન થાય છે તે સંતોષ છે અને તેથી જ જોડે ધૈર્ય પણ ચાલુ આવે છે. ધૈર્ય એટલે ધીરજ. સંતોષી અને ધૈર્યવાન સ્વાશ્રય મનુષ્ય પ્રામાણિક અને ન્યાયી થાય છે. સ્વાશ્રય, સંતોષ, ધૈર્ય અને ન્યાય તથા પ્રામાણિકતા એટલા ગુણોનું નામ જ સ્વતંત્રતા કહેવાય છે. જેની તેની વાત ના પાડ્યા કરી. મિત્રો આ જે પેરેગ્રાફ તમે વાંચો, સંક્ષિપ્તીકરણ કરો એટલે સૌથી પહેલા તમને તમારે એવી પંક્તિ શોધવાની કે જેમાં સામાસિક શબ્દ આપણને મળતા હોય, એટલે કે સમાસ મળતો હોય. જેમાં માનો કે અમે લખ્યું જેની તેની વાત ના જ પાડ્યા કરવી, જેની તેની વાતની ના જ પાડ્યા કરવી, તો મારે બીજા શબ્દોમાં લખવું છે તો એમ લખી શકું કે અવગણના કરવી, એમ કે જેમાં તેમાં દોષ કાઢવા, ગુણ દોષ શોધવા, સ્વરોનું અપમાન થાય તે ઉદ્ધતાઈ રાખવી. એટલે જેમાં તમે આવા સમાસને તમે જાણતા હો તો એનો ઉપયોગ કરો. જે જરૂરી બાબત છે એને જ તમે ધ્યાનમાં લો, બાકીની બિનજરૂરી બાબતને તમે એને દૂર કરો. જ્યારે સંક્ષિપ્તીકરણ કરવામાં આવે છે ત્યારે સંક્ષિપ્તીકરણ એ ગાગરમાં સાગર સમાવાની બાબત છે. તો આપણે આગળ જોઈએ. જેની તેની વાતની ના જ પાડ્યા કરવી, કે જેમાં તેમાં દોષ કાઢવા કે સર્વનું અપમાન થાય તેવી ઉદ્ધતાઈ રાખવી, એનું નામ સ્વતંત્રતા નથી. સ્વતંત્રતા છે એટલે તે સ્વાશ્રય છે. તે ઉદ્યોગી હોય, દયાળુ અને શુદ્ધ હોય, એમાં કહેવું જ શું. ટૂંકમાં સ્વાશ્રયથી સદવૃત્તિનો ખરો ઉદય થાય છે ને સર્વદા કલ્યાણ પેદા થાય છે. સ્વાશ્રય વિના કોઈ સુખી કે મોટું થઈ શક્યું નથી. વગ વસીલાથી એટલે કે લાગવગ, કેમ વગ વસીલાથી કે ખુશામત, ખુશામત એટલે પ્રશંસા, કે ગુલામગીરીથી કદાપી એટલે કે કદાચ, કદાપી એટલે કદાચ કોઈને અધિકાર કે દ્રવ્ય પ્રાપ્ત થાય પણ તે યોગ્ય રીતે દીપે, દીપે એટલે કે શોભે કે ભોગવાય તે માટે તો સ્વાશ્રયની જ અપેક્ષા છે. એટલે જો સ્વાશ્રય ન હોય તો તેવું જે મળ્યું હોય તે પણ લાંબુ ટકતું નથી. માટે સર્વત્ર સ્વાશ્રય જ વિજયી છે. સ્વાશ્રય
પૂજાય છે એમ યથાર્થ સમજી નિરંતર આપણા પોતાના પર જ આધાર રાખવો. હવે આ શબ્દ આપેલો છે, પોતાના પર જ આધાર રાખો. તો આપણે સમૂહ શબ્દ માટે એક શબ્દમાં લખવું હોય, એટલે કે સમાસમાં લખવું હોય તો લખી શકાય સ્વાવલંબન, અથવા તો એમ લખી શકાય સ્વાવલંબી. પોતાના પર જ આધાર રાખવો તે સ્વાવલંબન અથવા તો સ્વાવલંબી. જે આપણાથી થઈ શકે તેની પારકા ઉપર આશા ન રાખવી. જે આજ થાય તે કાલ ઉપર ન રાખવું. જે સવારે થાય તેને સાંજ ઉપર ન ધકેલવું. ને ક્ષણ પણ ઉદ્યોગથી વિરામ ના આપો. ઉદ્યોગ એટલે મહેનત, જે તમે પરિશ્રમ કરો છો એમાં જરાય આરામ લેવો નહીં. આ જે વિચાર જે છે મણિલાલ નભુભાઈ દ્વિવેદીના છે. હવે એ આખા ફકરાનું મેં સંક્ષિપ્તીકરણ કર્યું છે. મેં અહીંયા શીર્ષક આપેલું છે સ્વાશ્રય. તો ફકરો મેં વાંચ્યું, તમે સાંભળ્યું, એમાં સ્વાશ્રય શબ્દ વારંવાર આવે છે. એટલે તમે આ રીતે એનું ટાઇટલ આપી શકો સ્વાશ્રય, અથવા સ્વાશ્રયનું મહત્વ. તમારે કોઈ પણ એક જ આપવાનું છે, બંને તમારે આપવાના નથી. તમારે જે શીર્ષક આપવાનું છે એ શીર્ષક તમારે કોઈ પણ એક જ તમારે આપવાનું છે, બધા આપવાના હોતા નથી. આ તો મેં તમારી જાણકારી માટે મેં લખેલું છે કે શીર્ષક જે છે આ રીતે પણ લખી શકાય, આ રીતે પણ લખી શકાય. એટલે કાં તો તમે સ્વાશ્રય આપો અથવા તો સ્વાશ્રયનું મહત્વ આપો. બંનેમાંથી કોઈ પણ એક જ આપજો. ધ્યાનમાં રાખજો, કારણ કે ઘણીવાર વિદ્યાર્થીઓ ઉતાળમાં વિડીયો જોઈ લે, સમજે શું અને કરે શું, પછી કોમેન્ટ કરે કે ગદ્યાર્થની અંદર બે બે શીર્ષક આપેલા છે. બે નથી લખવાના, કોઈ પણ એક જ લખવાનું છે. પણ મેં બે એટલા માટે લખ્યા છે કે વિદ્યાર્થીઓને ખબર પડે કે આ પણ શીર્ષક યોગ્ય છે સ્વાશ્રય. કોઈ વિદ્યાર્થીને સ્વાશ્રય નથી લખવું તો સ્વાશ્રયનું મહત્વ એમ પણ લખી શકાય. એટલે કોઈ પણ એક શીર્ષક લખજો. બે લખ્યા પછી આ રીતે કૌંસમાં લખતા નહીં, કોઈ પણ એક. આ તો તમારી જાણકારી માટે મેં લખેલું છે. એટલે બંનેમાંથી કોઈ પણ એક શીર્ષક તમે ત્યાં લખી શકો છો. હવે પેરેગ્રાફ પાડીને આપણે જે પેરેગ્રાફ જે આપેલું છે એનું સંક્ષિપ્તીકરણ આ રીતે બને છે. સ્વાશ્રયથી વ્યક્તિમાં સદગુણો ખીલે છે. કોઈની વાતનો અસ્વીકાર કરવો, તેમાંથી અવગુણો શોધી ઉદ્ધતાઈ સાથે અપમાન કરવું એ નહીં, પણ સ્વાશ્રય સંતોષ, ધૈર્ય, ન્યાય તથા પ્રામાણિકતા જેવા ગુણો સ્વતંત્રતાના છે એમ કહી શકાય. સ્વાશ્રયથી સદવૃત્તિનો ઉદય થતા કલ્યાણ સર્જાય છે. ખોટી પ્રશંસા કરવાથી છે ને, વગવિલાસને વાહ વાહ કરવીને એના અનુસંધાન પંક્તિ છે. ખોટી પ્રશંસા કરવાથી જે કંઈ પ્રાપ્ત થાય તેને દીપાવવા સ્વાશ્રયની જરૂર છે. હંમેશા સ્વનિર્ભર તથા સ્વાવલંબી બનવું. કોઈ કામમાં આળસ ન રાખતા. એ છેલ્લા પ્રકરણમાં આપેલું છે કે કોઈ પણ કામ જે છે તમે આજે થાય તેની પારકા ઉપર આશા ન રાખવી. જે આજ થાય તે કાલ ઉપર ન રાખવું. જે સવારે થાય તેને સાંજ ઉપર ન ધકેલું. તો આ જે પંક્તિ જે છે, જે આજ થાય તે કાલ, એનો જે ભાવ જે છે છેલ્લી પંક્તિમાં છે. ખોટી પ્રશંસા કરવાથી જે કંઈ પ્રાપ્ત થાય તેને દીપાવવા સ્વાશ્રયની જરૂર છે. હંમેશા સ્વનિર્ભર તથા સ્વાવલંબી બનવું. આજે પારકા ઉપર આશા ન રાખવી. તો એના અનુસંધાનમાં હંમેશા સ્વનિર્ભર તથા સ્વાવલંબી બનવું. કોઈ કામમાં છેલ્લી બે પંક્તિઓનો જે ભાવ જે છે અહીંયા પ્રગટ કરેલું છે, કારણ કે જરૂર છે. એ સંક્ષિપ્તીકરણમાં જો પંક્તિ ન હોય તો સંક્ષિપ્તીકરણ આપણને અપૂર્ણ હોય એવું લાગે. કોઈ કામમાં આળસ ન રાખતા તેને ઝડપથી યોગ્ય સમય પૂર્ણ કરવું તે પણ એક સ્વાશ્રય છે. આ રીતે સંક્ષિપ્તીકરણ કરી શકાશે. તમે આની પીડીએફ જે છે મૂકીશ, તમે એની ઝેરોક્ષ કાઢીને તમે વાંચી શકો છો, જોઈ શકો છો, તો તમને ખ્યાલ પડે. તો આ પ્રમાણે આપણે સંક્ષિપ્તીકરણ કરી શકાશે. તો પ્રશ્ન બીજો પૂર્ણ કર્યો. પ્રશ્ન નંબર 3 આવે છે પત્રલેખન. પત્રલેખન બંને ફરજિયાત લખવાના છે. એમાં બંનેના 10-10 ગુણ છે. એક પ્રશ્ન આના અનુસંધાનમાં લીધેલો છે. નીટની પરીક્ષા જે રદ થઈને ફરી લેવામાં આવી એના અનુસંધાનમાં પ્રશ્ન આ રીતે લીધેલો છે કે તમારો નાનો ભાઈ કે તમારી નાની બહેન નીટની તૈયારી કરી રહી છે કે કરી રહ્યો છે, તેને યોગ્ય માર્ગદર્શન અને જીવનના સકારાત્મક પાસાની પ્રેરણા આપતો પત્ર લખો. આ એક પ્રશ્ન 10 ગુણનો છે. આપ સૌ જાણો છો કે જમણી બાજુ તમારું નામ અને સરનામું આવે. આ જે ભાગ જે છે તમારી જમણી બાજુ છે. તમારું નામ છે અબક, સરનામું 1, પ સહિત અને તારીખ. જે દિવસે તમે પત્ર લેખન લખો છો એ દિવસની તમે ત્યાં આગળ તારીખ લખી શકો.
હવે નાનો ભાઈ છે તો આ રીતે સંબોધન કરવું. અહીંયા પ્રતિ લખવાની જરૂર નથી. ઘણા મિત્રો આ રીતે લખતા હોય છે. આપણને લખે છે પ્રતિ, પછી નીચે લખે અનુજ. પ્રતિ અહીંયા ના આવે, સીધું સંબોધન જ આવે. એટલે પ્રતિ પ્રિય ભાઈ અનુજ એવું કંઈ લખતા નહીં, સીધું સંબોધન આવે. તમે સંબોધનથી પ્રારંભ કરેલો છે. નાનો ભાઈ છે એટલે આ રીતે મોટો ભાઈ લખી શકે છે પત્ર. મોટો ભાઈ તેને પત્ર લખે છે એટલે આ રીતે સંબોધન કરે છે પ્રિય ભાઈ. પ્રિય ભાઈ નથી લખવું તો તમે આ રીતે પણ લખી શકો પ્રિય અનુજ. અનુજ એટલે નાનો ભાઈ હોય ને અનુજ કહેવામાં આવે, સંસ્કૃત શબ્દ છે. અને મોટો ભાઈ હોય તો એને અગ્રજ કહેવામાં આવે. તો તમે આ લોકો પ્રિય ભાઈ લખી શકાય અથવા પ્રિય અનુજ. બંનેમાંથી કોઈ પણ એક જ લખવાનું છે, બંને લખવાના નથી. તો સંબોધન પૂર્ણ કર્યા પછી વંદન નમસ્કાર કઈ આવે નહીં, કારણ કે ભાઈ ભાઈને પત્ર લખેલો છે, તમે મિત્રને લખી રહ્યા હોય તો વંદન બંધન કશું આવે નહીં. તો પ્રારંભ આ રીતે કરીશું, તું કુશળ હોઈશ એટલે કે મજામાં હોઈશ. પ્રસ્તાવનાથી પહેલો મુદ્દો, જીવનની ઉચ્ચ કારકિર્દી ઘડવા બદલ તે લીધેલો દૃઢ નિર્ણય આવકારદાયક છે. તારા આ નિર્ણય બદલ પરિવારના સૌ સભ્યો ગૌરવ અનુભવી રહ્યા છે. આ પ્રશ્ન જુદી રીતે પૂછી શકે તો પણ ઉત્તર તમારે આ જેનો લખવાનો રહેશે. બીજો મુદ્દો જે છે એ મધ્ય ભાગ છે. મધ્ય ભાગની અંદર નીટની તૈયારી કરે છે તો આપણે શું સલાહ સૂચન આપવાના છે, શું નહીં, એના અનુસંધાનમાં ધ્યાનમાં રહીને પત્ર લખેલો છે. ભાઈ સંબોધન હોય પછી કોમા આવે. ભાઈ, મેડિકલ ક્ષેત્રમાં નીટની પરીક્ષા ખૂબ જ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા માંગતા કેટલાય વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં સફળ થવા માટે અહર્નિશ મહેનત કરતા હશે, જેમાંનો તું એક છે. અહર્નિશ દ્વંદ્વ સમાસ થાય, દિવસ અને રાત. આ અંગે તો હું તને શા સલાહ સૂચન આપી શકું, છતાંય ભાઈ આ અંગે મારે તને કંઈક તો જણાવવું જ છે. શું જણાવે છે મોટા ભાઈ નાના ભાઈને? નીટ એ અગ્નિ પરીક્ષા છે, રૂપક અલંકાર થયો. તેથી તેની આગમાં તારે તપવું પડશે. નિયમિત સમયપત્રકને અનુસરવું પડશે. સવારે યોગ કરવા જરૂરી છે, કારણ તેનાથી તું માનસિક શાંતિ તથા આત્મવિશ્વાસ અનુભવીશ. દૈનિક ક્રિયા પૂર્ણ કર્યા બાદ હળવો નાસ્તો કરી તે અપનાવેલા સમયપત્રકને અનુસરવું પડશે. એક દિવસની આળસ પણ અભ્યાસમાં વિઘ્નરૂપ બનશે. શારીરિક સ્થિતિને ધ્યાને લઈ વચમાં થોડો હળવો આરામ કરી લેવો. એટલે ઘણા વિદ્યાર્થીઓ સતત 8-8, 10-10 કલાક વાંચતા હોય છે, બિલકુલ વચમાં રેસ્ટ લેતા નથી, કારણ કે લાંબો સમય તો બેસી રહેતી કમરનો દુખાવો, કરોડરજ્જુનો પણ દુખાવો થતો હોય છે. આ પ્રશ્ન નીટના વડે તમને સ્પર્ધાત્મક પરીક્ષાનો આપેલો હોય અને અથવા અભિનંદન પાઠવતો પત્ર હોય તો શાબ્દિક ફેરફાર તમારે કરવાના છે. થોડો હળવો આરામ કરી લઉં, ક્યાંક મનની તાજગી મેળવવા મનપસંદ પ્રવૃત્તિ કરી લેવી, જેથી તણાવ મુક્ત રહેવાશે, એટલે મેન્ટલી અપસેટ નહીં થવાય. મધ્ય ભાગ જ છે. રાત્રે બહુ ઉજાગર કરવાની જરૂર નથી. સ્વસ્થ રહેવા માટે 6 થી 8 કલાકની ઊંઘ પણ અનિવાર્ય હોવાથી તેણે પણ યોગ્ય ન્યાય આપવો. આ પરીક્ષા જિંદગીની અંતિમ પરીક્ષા નથી, કારણ કે ઘણીવાર ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષામાં નાપાસ થતા હોય છે, એટલે ક્યારેક અજુગતું કદમ ઉઠાવતા હોય છે. તો આપણે કહેવું પડે આ રીતે કે ભાઈ આ પરીક્ષા જે છે જિંદગીની અંતિમ પરીક્ષા નથી, પરીક્ષા આવવાની જ છે. માનો કે કોઈ કારણસર પરિણામ નબળું આવ્યું તો તેની ચિંતા કર્યા વિના તેનું ચિંતન કરવું. ક્યારેય જિંદગીમાં અજુગતા પગલાં ભરવાની જરૂર નથી. નિષ્ફળતા સફળતાની ચાવી છે એમ વિચારી પુનઃ સ્વસ્થ થઈને આ કઠિન પરીક્ષા આપી શકાશે. આપણે એને સલાહ સૂચન પણ આપી દીધા, માર્ગદર્શન પણ આપી દીધું. હવે છેલ્લે આવે છે અંતિમ ભાગ આવે છે. અર્જુનની જેમ ધ્યાન કેન્દ્રિત કરી તું અવશ્ય નીટની પરીક્ષા સારા ક્રમાંક સાથે ઉત્તીર્ણ કરીશ એવી શુભેચ્છા પાઠવું છું. મમ્મી પપ્પાની મધુર યાદ સંગ મોટાભાઈના શુભાશીષ. આ પ્રમાણે મોટો ભાઈ નાના ભાઈને પત્ર લખે છે. મિત્રને લખતા હોય તો થોડો તાર ફેરફાર કરવાનો છે, બાકી કશું કરવાની ત્યાં જરૂર નથી. લિખિતમ તારો પ્રિય અગ્રજ. અગ્રજ એટલે મોટો ભાઈ, આગળ જન્મનાર ઉપપદ સમાસ થાય. અગ્રજ અનુજ બંને ઉપપદ સમાસ થાય.
પત્ર લેખનમાં આપણે નામ લખ્યું હતું, અ બ ક લખ્યું હતું, એટલે જે પત્ર લેખક હોય એનું જ નામ તમે લખવાનું રહેશે, અ બ ક. અને બીડાણ આવશે નહીં, કારણ કે બીડાણમાં કશું લખેલું નથી. તમે એવું કોઈ મોકલવા માટે માંગતા હો કે આ સાથે હું તને સફળતાનું રહસ્ય પુસ્તક મોકલી રહ્યો છું, જે તું યોગ્ય સમયે એને વાંચીશ તો જેના કારણે તને એક માનસિક જુસ્સો પણ મળી રહેશે, તો એમાં બીડાણ લખી શકાય, બીડાણ સફળતાનું રહસ્યનું પુસ્તક. પણ એવું કશું મેં લખ્યું નથી એટલે ચાલે, તો તમારે એ પંક્તિ ઉમેરી હોય તો તમે ઉમેરી શકાય. આ પ્રમાણે પત્ર તમે લખો કે જેથી કરી તમે સારા ગુણ પ્રાપ્ત કરી શકો. વૈચારિક શક્તિને પ્રબળ બનાવવાનો પ્રયાસ કરજો. બધા જ પ્રશ્નના ઉત્તર એઆઈથી શોધવાનો પ્રયાસ ન કરશો. મગજને કસરત તમે કરાવો કે જેના કારણે તમારી વૈચારિક શક્તિ પ્રબળ બને અને સારી રીતે લખી શકો. પત્ર લેખનનો બીજો પ્રશ્ન છે, હાસ્ય લેખકને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો તો એમને અભિનંદન પાઠવતો પત્ર લખો. તો આપ સૌ જાણો છો કે આ પ્રશ્ન જે છે એ બે રીતે આવે. હાસ્ય લેખક એટલે રતિલાલ બોરીસાગરને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો, તમારે અભિનંદન પાઠવવાનું છે. અથવા તો જે પ્રખર પ્રસિદ્ધ આખ્યાનકાર જે છે ધર્મેશભાઈ પંડ્યા, એમને પણ પદ્મશ્રી પુરસ્કાર મળ્યો, તો બંનેની અંદર અભિનંદન પાઠવતો પત્ર હોય તો આપણે એનો લખવાનો છે. તો શું આવે? જમણી બાજુ તમારું નામ સરનામું આવે, ડાબી બાજુ અહીંયા સાહિત્યકાર છે એટલે આપણે પ્રતિ કરીને લખી શકાય, પ્રતિ સાહિત્યકાર શ્રી, નામ લખો તો લખી શકાય, સરનામું 1 ને સરનામું 2. આખ્યાનકારો તેમનો હોદ્દો છે એટલે આગળ લખી શકાય. પછી પત્ર લેખનને તમે 3 ભાગમાં વહેંચો, પ્રસ્તાવના, મધ્યભાગ અને સમાપન. એ પ્રમાણે તમે લખી શકો. તો રાષ્ટ્રીય પુરસ્કાર, પદ્મશ્રી રાષ્ટ્રીય પુરસ્કાર જે મળ્યો તો પ્રસ્તાવનામાં લખી શકાય કે માહિતી સૂત્રો દ્વારા જાણવા માટે મળ્યું, અથવા વર્તમાનપત્ર દ્વારા જાણવા માટે મળ્યું કે તમને પદ્મશ્રી પુરસ્કાર મળવાની ઘોષણા થઈ છે. આ સમાચાર સાંભળતા જ મને ઘણો જ આનંદ થયો. પછી મધ્ય ભાગમાં તો લેખક વિશે લખતા હોય રતિલાલ બોરીસાગર વિશે, તમને નામનો ઉલ્લેખ નથી કરવાનો, એમની કોઈ વિશેષતા તમે જાણતા હોય તો એ લખો. ધાર્મિકભાઈ પંડ્યા વિશેની કોઈ વિશેષતા તમે જાણતા હોય તો તમે લખો. પ્રેમાનંદનો જે વારસો જે છે આજે આગળ ધપાવી રહ્યા છે એ બધો ઉલ્લેખ તમે ત્યાં આગળ કરી શકો. આ પ્રશ્નનો ઉત્તર તમે જાતે લખવાનો પ્રયાસ કરજો, કારણ કે આ તો કુલ આપણા 5 ગુજરાતીઓને મળેલો છે, એમાંથી 2 જે ગુજરાતી જે છે ધાર્મિકભાઈ પંડ્યા અને રતિલાલ બોરીસાગર જે સાહિત્ય સાથે જોડાયેલા છે, તો એના અનુસંધાન પ્રશ્ન પૂછી શકે, તો એના અનુસંધાન પ્રશ્ન બનેલો છે. હવે પ્રશ્ન નંબર 4 ચર્ચાપત્ર છે. નીચે આપેલા વિષય પર વર્તમાનપત્રમાં પ્રકાશિત કરવા માટે 200 શબ્દોમાં ચર્ચાપત્ર તૈયાર કરો. બંને ફરજિયાત છે, દરેકના 20 ગુણ છે. 1 લખો એટલે તેના 10 ગુણ. તો આ રીતે જે ઉછીનો વ્યવહાર યોગ્ય કે અયોગ્ય તો ચર્ચાપત્ર કરીને લખવાનું છે. હું બીજાનો ઉત્તર આપું છું, ભાર વગરનું ભણતર. તો ભાર વગરનું ભણતર જે છે ચર્ચાપત્ર આજે લખી શકાશે. તો સૌથી પહેલા ચર્ચાપત્ર વર્તમાનપત્રમાં મોકલવાનું હોવાથી તમારે પત્ર લેખન કરવું પડે. તો અહીંયા પત્ર લેખકનું નામ છે અ બ ક, ક ખ ગ પણ લખી શકો. સરનામું 1, ક શહેર, જિલ્લો ગાંધીનગર, તારીખ જે દિવસે તમે પ્રશ્ન પેપર લખી રહ્યા છો એ દિવસની તારીખ શુદ્ધ ગુજરાતી આંકડામાં તમારે લખવાની રહેશે. તારીખની બિલકુલ સામે જેની તમારે પત્ર મોકલવાનો છે એની આગળ તમે પ્રતિ એટલે કે ટુ કરીને ત્યાં આગળ આવે. અંગ્રેજીમાં તમે TO2 લખો છો, આપણે ગુજરાતીમાં આપણે ત્યાં આગળ પ્રતિ લખવાનું છે. તારીખની સામે પ્રતિ, પછી કોમા, તંત્રી શ્રી અલગ આવે. વર્તમાનપત્રનું નામ તમારે લખવાનું નથી, આ તે લખવાનું રહેશે. ક ખ ગ વર્તમાનપત્ર સંદેશ ગુજરાત કે લખવાનું નથી. સરનામું 2, અહીંયા સરનામું 1 અને સરનામું 2 અને ગાંધીનગર. વિષય ચર્ચાપત્ર પ્રકાશિત કરવા અંગે. સંબોધન આવશે આદરણીય તંત્રીશ્રી, વંદન. આટલું પત્રલેખન કરવું જરૂરી છે. જો તમે પત્રલેખન નહીં કરો તો તેના ગુણ કપાઈ જશે. પત્રલેખન બહુ સંક્ષેપમાં કરવાનું, બહુ વધારે તમારે કરવાનો, લંબાણપૂર્વક કરવાનું નથી. આપના ક ખ ગ વર્તમાનપત્રમાં ભાર વગરનું ભણતર શીર્ષક હેઠળ ચર્ચાપત્ર મોકલી રહ્યો છું, જેને યોગ્ય સમય જનજાગૃતિ માટે પ્રકાશિત કરવા વિનંતી કરું છું. આભાર સહ બીડાણ ચર્ચાપત્રની નકલ લિખિતંગ આપનો વિશ્વાસુ અબક. આટલું પત્ર લેખન કર્યા પછી તમે જે ભાર વગરનું ભણતર લખી રહ્યા છો એનું તમારે ટાઇટલ આપવાનું. જે ચર્ચાપત્ર જે છે એનું તમારે ટાઇટલ આપવું જ પડે. પહેલો મુદ્દો પ્રસ્તાવનાનો છે, ભણતર. એ પાછું ભાર વિનાનું. શું આજના આધુનિક સમયમાં શક્ય છે? જ્યાં શિક્ષણની તાતી જરૂર છે ત્યાં ભાર વિનાનું ભણતર હોવું જોઈએ. એ મુદ્દો ચર્ચાના એરણે ચડ્યો છે. આજે આ જ છે. અને સરકાર પણ એવું કહે છે કે ભાર વગરનું ભણતર અમલમાં મૂકવામાં
આવેલું છે. ભાર વગરનું ભણતર એટલે બાળક જ્યારે અભ્યાસ કરતો હોય છે, કેટલાય પુસ્તકોનો અભ્યાસ કરવાનો હોય, જ્યારે શાળામાં બેગ લઈને જતો હોય દફતર, ત્યારે કેટલાય પુસ્તકો હોય છે કે જે ક્યારેક એવું પણ બનતું હોય કે બાળકોના વજન કરતા એને સ્કૂલ બેગનું વજન વધારે જોવા માટે મળતું હોય છે. અને હોમવર્ક કેટલું બધું આપેલું હોય, કેટલા ખાનગી પ્રકાશનો પણ તેને તૈયાર કરવા પડતા હોય છે. તો એના અનુસંધાનમાં આ પ્રશ્ન આપણે બનાવ્યો છે. અને આજે મોટાભાગની સ્કૂલોમાં જોવા માટે મળે છે, ખાનગી સ્કૂલોમાં તો ખાસ, કે પ્રાઇવેટ પબ્લિકેશન લાવી અને બાળકોને બેગ જે છે એને ઉપર વજનદાર બનાવી દેવામાં આવતું હોય છે. સ્વાધ્યાય પોથી લાવો ને વર્કબુક લાવો ને એસાઇનમેન્ટ લાવો ને જુદા જુદા પબ્લિકેશન લાવો ને તમે આ પ્રમાણે બધી તૈયારી કરાવતા હોય છે. ઠીક છે, પણ એ બાળક દરેક વિષયના શિક્ષક અલગ અલગ હોય છે. બાળક એક જ રહે છે, પણ બાળકને તો બધું સહન કરવાનું ને, એટલે આ મુદ્દો આવકારદાયક છે, ભાર વગરનું ભણતર. તો આ રીતે પહેલો મુદ્દો પ્રસ્તાવના આપણે ત્યાં પૂર્ણ કર્યો. હવે બીજો મુદ્દો જે છે એ મધ્ય ભાગ આવશે. તો ભાર વગરનું ભણતર આપણે મધ્ય ભાગમાં એ લખવાનું રહેશે કે આજે ભાર વગરનું ભણતર નથી તો તેના કારણે શું નુકસાન થાય છે. તો બાળકની જે કલ્પના શક્તિ જે છે, અથવા તો ક્યારેક બાળકો ભણવાનું વચમાં છોડી દેતા હોય છે, ડ્રોપ આઉટ રેશિયો વધેલો છે, બાળકને ભણવું એ બહુ પીડાદાયક લાગતું હોય છે, ઘણાને સ્કૂલ જેલ જેવી લાગતી હોય છે. આ બધા મુદ્દા તમે ત્યાં આગળ લખી શકો. તો બીજા ભાગમાં એ લખેલું છે, ભાર વિનાનું ભણતર એટલે ભણતરને સરળ, રસપ્રદ અને વિદ્યાર્થી કેન્દ્રિત બનાવવાનો છે. ભાર વિનાનું ભણતર કોને કહેવાય? એને કહેવાય કે જે ભણતર સરળ હોય, રસપ્રદ હોય અને વિદ્યાર્થી કેન્દ્રિત હોય, એટલે વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય એને કેન્દ્રિત, એમ વિદ્યાર્થી કેન્દ્રિત બનાવવાનો છે. આનંદ સાથે મેળવેલું શિક્ષણ વિદ્યાર્થીઓમાં જ્ઞાનને વધુ સ્થાયી બનાવે છે. ગમત સાથે જે વિદ્યાર્થી શિક્ષણ પ્રાપ્ત કરે છે એને બહુ જ ઝડપથી યાદ રહેતું હોય છે અને ક્યારેય ભૂલતો હોતો નથી. તમે જુઓ કે શાળામાં જ્યારે ભણતા હશો ત્યારે કોઈ કાવ્ય કોઈ ગવડાવ્યું હોય શિક્ષકે, ત્યાં જે ગાંઠા પાડીને આપણે ગાયું હશે એની પંક્તિઓ આજે પણ તમને યાદ હશે, કારણ કે એમાં આનંદ હતો. પક્ષાપક્ષીથી કોણ કોના કરતા વધારે ગાય છે, તો આપણને યાદ રહ્યું છે. આનંદ સાથે મેળવેલું શિક્ષણ વિદ્યાર્થીઓમાં જ્ઞાનને વધુ સ્થાયી બનાવે છે. વજનદાર સ્કૂલ બેગ, લાંબા અભ્યાસક્રમ અને માત્ર ગોખણપટ્ટીયુક્ત શિક્ષણ વિદ્યાર્થીઓમાં માનસિક અને શારીરિક તણાવ સર્જે છે. આ ગોખણપટ્ટી વાળું શિક્ષણ છે, આ ગોખી નાખો, આ પૂછાશે, આ ગોખી નાખો, આ પૂછાશે, એના પરિણામે વિદ્યાર્થી જે છે ત્યારે કૃત્રિમ બુદ્ધિનો સહારો લેવા માંડ્યો. એટલે ગોખણપટ્ટી વાળું શિક્ષણ ના હોવું જોઈએ. હવે આના કારણે શું થયું કે બાળકની અંદર મેન્ટલી અને ફિઝિકલી બંને રીતે પોતે અપસેટ થવા માંડ્યો. તેથી અનુભવ તથા પ્રવૃત્તિ આધારિત સાથે સર્જનાત્મક શિક્ષણ અપનાવવું જોઈએ. આની સાથે સાથે આપણી પાસે ક્રિએટિવિટી હોવું જોઈએ. જોકે નવી પોલિસી સ્વીકારેલી છે, એમાં આની પર ભાર મૂકવામાં આવેલો છે. અને બેગલેસ ડે જે સ્વીકારવામાં આવેલો છે એમાં પણ આ જ બાબત છે કે બાળકને કોઈ સર્જનાત્મક શક્તિ એ પ્રમાણે બહાર નીકળે. પણ આપણે આજે પ્રશ્ન પૂછેલું છે એના અનુસંધાનમાં મધ્ય ભાગમાં આ રીતે લખીશું. હજુ પણ મધ્ય ભાગ ચાલુ છે. આજના સમયમાં શિક્ષણનો હેતુ માત્ર ને માત્ર પરીક્ષામાં સારા ટકા મેળવવાનો રહ્યો છે. તેથી બાળકોને શિક્ષણ પર ભાર સાથે બોજારૂપ લાગે છે. શિક્ષણ ભારરૂપ તો લાગે છે પણ બોજારૂપ લાગે છે, એટલે એક માથાનો દુખાવો જેવું લાગતું હોય છે. બાળકના સર્વાંગી વિકાસ પર શિક્ષણવિદોએ એટલે વિદ્વાન વ્યક્તિ જે છે તે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. વિદ એટલે જાણકાર પણ થાય, શિક્ષણને જાણનાર. ક્યારેક તો બાળકના વજન કરતા તેના દફતરનું વજન અધિક હોય છે, અધિક એટલે વધારે હોય છે. ભારયુક્ત ભણતર વિદ્યાર્થીઓમાં બોજારૂપ બનતા તેઓ અભ્યાસ છોડી દે છે, જેના કારણે ડ્રોપ આઉટનો રેશિયો વધવા લાગ્યો છે. આના વિકલ્પ રૂપે ભારરૂપ ભણતર હોવું જરૂરી છે. આ પ્રમાણે મધ્ય ભાગ આપણે લખીશું. ચર્ચા પત્ર છે, ચર્ચા જે છે એટલે છેલ્લા ફકરાની અંદર આપણે સમાપન કરીશું. સમાપનમાં સલાહ સૂચન આપણે આપીશું, એની આપણે વાત કરીએ. સમાપનનો મુદ્દો છે ભાર વિનાના ભણતર માટે શિક્ષકો, વાલીઓ અને શાળાઓએ સહયોગ આપવો જરૂરી છે. મિત્રો, જ્યારે તમે લખો છો ત્યારે બંને બાજુનું આ જે લખાણ જે છે સરખો હોવું જોઈએ. મતલબ કે હાસ્યા ઘણા મિત્રો લખતા હોય ને તૂટક લખે, અહીંયા સુધી આવ્યું પછી બીજી વખત લખે, પછી સુધી લંબાવી નાખે, પછી પાછા અહીં સુધીનું જવા દેવું નહીં. આ જે માર્જિન જે બાંધેલું છે એ માર્જિન બંને બાજુ સરખું હોવું જોઈએ. એ પ્રમાણે તમે લખજો. તૂટક ન લખતા કે છૂટક ન લખતા.
ભાર વિનાના ભણતર માટે શિક્ષકો, વાલીઓ અને શાળાઓ સહયોગ આપવો જરૂરી છે. વિદ્યાર્થીઓ પર અતિશય અપેક્ષા લાદવાને બદલે તેમની ક્ષમતા અને રસને ધ્યાનમાં રાખીને માર્ગદર્શન આપવું જોઈએ. શાળાના બેગનું વજન ઘટાડવું, ગૃહ કાર્યનું યોગ્ય આયોજન કરવું. આજે તો આડેધડ ગૃહ કાર્ય બાળકોને આપી દેવામાં આવતું હોય છે. તો પરિણામ શું થયું? વિદ્યાર્થીઓ તો એક જ છે અને વિષયો કેટલા બધા હોય છે. તો એ યોગ્ય આયોજન આપવું જોઈએ. આજે આ વિષયનું આપેલું હોય તો પછી એને એક દિવસમાં બ્રેક આપવો જોઈએ અને આનંદમય શિક્ષણ પદ્ધતિઓ અપનાવવી જોઈએ. ભાર વિનાનું ભણતર એ માત્ર વિચાર નથી. આજે છે એ માત્ર વિચાર નથી, પણ શું છે? ભાર વિનાનું ભણતર એ માત્ર વિચાર નથી, પરંતુ સ્વસ્થ અને ગુણવત્તાયુક્ત શિક્ષણની ચાવી છે. એટલે કે બાળકની તંદુરસ્તી જળવાઈ રહે અને ગુણવત્તાવાળું શિક્ષણ મળે એની છે. નવી શિક્ષણ નીતિ પણ પોપટિયા જ્ઞાનને બદલે સમજણ, વિચાર શક્તિ અને કૌશલ વિકાસ પર ભાર મૂકે છે. જે NEP 2020 જે છે એમાં કોઠાસૂઝ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, પરંતુ તે કેટલા અંશે સફળ થશે તે જોવાનું રહ્યું. ભાર વિનાનું ભણતર એ માત્ર એક વિચાર નથી, પરંતુ સ્વસ્થ અને ગુણવત્તાસભર શિક્ષણની ચાવી છે. આ પ્રમાણે ભાર વગરનું ભણતર જે છે એના વિશે તમે તમારું ચર્ચાપત્ર લખી શકો છો. અહીં નીચે આપણે લિખિત અંક લખવું હોય તો તમે લખી શકો, પણ લિખિત અંક એવું નથી લખવાનું. અહીંયા તો માત્ર ને માત્ર તમે ડેશ કરીને લખી શકો. ડેશ શું નામ હતું પત્ર લેખકનું? અ, બ અને ક. તો આ રીતે તમે લખી શકો છો. પહેલો જે પ્રશ્ન જે છે ઉઘરા આપણે ચર્ચાપત્રની અંદર જે છે ઉછીનું માગવું એના વિશે આપણે ત્યાં ચર્ચા કરવાની છે. કારણ કે આજે પણ એક જરૂરી બાબત બની છે કે ઘણા લોકો ઉછીનો વ્યવહાર કરતા હોય છે. ઉછીનો વ્યવહાર કરવો એ યોગ્ય છે કે અયોગ્ય છે? આમ તો ઉછીનો વ્યવહાર કરવો અયોગ્ય છે. એના અનુસંધાન તમને જે અનુરૂપ લાગતું હોય, દહીંમાં દૂધમાં પગ રાખીને ન લગતા યોગ્ય તો યોગ્ય, અયોગ્ય તો અયોગ્ય, એ રીતે ધારદાર તમે દલીલ કરજો. તો આનો ઉત્તર તમે જાતે લખવાનો વિચાર કરજો, પ્રયાસ કરજો અને એને લગતા જરૂરી મુદ્દા તમે મેળવી લેજો, જેના કારણે પરીક્ષામાં આવો કોઈ પ્રશ્ન પૂછી શકે તો તમે તેનો ઉત્તર લખી શકતા હો. હવે મિત્રો વ્યાકરણ આવે છે. વ્યાકરણ એ 20 માર્ક્સનો પ્રશ્ન છે. મેં મારા વિડીયોઝમાં ઘણા બધા આ વ્યાકરણને લગતા વિડીયોઝ મૂકેલા છે. અલંકાર, છંદ, રૂઢિપ્રયોગો, સમાસ પૂછેલા છે, મૂકેલા છે, જે તમે જોઈ શકો છો, કે જેના આધારે તમને ખ્યાલ પડે કે આ અલંકાર કે છંદ કે સમાસ શામાં આવે છે. એ વિડીયોઝ પણ તમે જોઈ શકો છો. તો રૂઢિપ્રયોગનો તો બહુ બહોળો એક મહાસાગર છે, તો ક્યાંથી શું પૂછે કે નક્કી હોતું નથી. પણ બને ત્યાં સુધી તમે તમારા પાઠ્યપુસ્તકના જે મુહાવરા હોય, રૂઢિપ્રયોગો હોય, એની પર તમે ખાસ ફોકસ કરજો. અને PYQ પ્રશ્નો હોય રૂઢિપ્રયોગ આ જે ગ્રામરના, એની પણ ઉપર તમે ધ્યાન આપજો. તો પહેલો પ્રશ્ન છે સૂચના મુજબ ઉત્તર આપો. 20 ગુણ જે છે, દરેકના 2-2 ગુણ છે. પહેલો પ્રશ્ન રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. મેં માત્ર અર્થ આપેલા છે, વાક્યમાં પ્રયોગ કરો નથી. વાક્યમાં તમે જાતે પ્રયોગ કરી શકો છો. રેવડી દાણા દાણી કરવી એટલે કે ગભરાવી નાખવું. કાકા મટીને ભત્રીજા થવું એટલે કે સ્વતંત્ર મટી અને ઓશિયાળ થવું. ઓશિયાળ એટલે લાચાર. પછી આવે છે કહેવત. કહેવતની અંદર આ પ્રમાણે આપેલી છે. બીજો પ્રશ્ન છે મોસાળે જમણ ને માં પીરસનારી એટલે કે સર્વ પ્રકારની અનુકૂળતા મળવી. બોડીને ત્યાવડી કાંકી કેવી એટલે કે અત્યંત દરિદ્રતા હોવી. આ પાઠના આધારે છે, પાઠ્યપુસ્તકમાં આવે છે. હવે સમાસ. ગંગા સતી. ગંગા એ જ સતી કર્મધારે સમાસ બને. મિલ મજૂર. મિલમાં કામ કરતો મજૂર મધ્યમ પૂર્વી સમાસ થાય. ચોથો પ્રશ્ન છે નીચે આપેલ પંક્તિઓમાં છંદ ઓળખો. ઉદગ્રીવ દૃષ્ટિ કરતા નવ શૂન્ય ભાષે. હવે ઉદગ્રીવ દૃષ્ટિ કરતા નવ શૂન્ય ભાષે આ વસંત તિલકા છંદમાં છે. વસંત તિલકા છંદમાં અક્ષર સંખ્યા 14 આવે. યતિ 8મા અક્ષરે આવે અને તેનું ગણ બંધારણ જે છે ત, ભ, જ, ગા, ગા આવે. હવે અહીંયા તમે અક્ષર ગણશો તો 15 અક્ષર થશે, પણ આ હલંત દ છે એ હલંત દ ને તમારે ગણવાનો નથી. જો તમે દ ને ગણી નાખ્યો તો તમારે અક્ષર સંખ્યા આવશે 15. 15 બને તો તમારો છંદ બદલાઈ જાય. દ હલંત હોય એટલે કે આ પૂર્ણ અક્ષર નથી. આ પૂર્ણ અક્ષર ક્યારે બને? કે જ્યારે દ વત્તા અ ઉમેરવામાં આવે ત્યારે દ બને, ત્યારે લઘુ ગુરુ જે આવતું હોય ત્યાં બને. તો આ દ ને ગણતા નહીં. તો અહીંયા શરૂઆતની અંદર જે છે
એ તમને છૂટ જોવા માટે મળે છે. આ લઘુ બનશે, આ ગુરુ બનશે, ગ્રી છે અને વ. દને લઘુ ગુરુ કરતા નહીં તો એનો અર્થ બને છે તારાજ તો નથી બનતું, નથી બનતું તો કઈ વાંધો નહીં. ભ નું આપણે દૃષ્ટિ ક અહીંયા આપણે લઈએ તો દૃષ્ટિ જોડાક્ષર છે વત્તા થડકો છે એટલે ગુરુ બને. આ લઘુ રહેશે અને આ લઘુ રહેશે તો છે ભ. ભનો અર્થ બને છે ભા ન શ. બરાબર. 14 અક્ષર એટલે વસંત તિલકા છંદ આવે ને બીજું ગણ બંધારણ બની ગયું. પહેલામાં કવિ છૂટ લીધેલી છે એટલે તેને અશુદ્ધ પંક્તિ કહી શકાય. છેલ્લા આપેલા ચલો ગા ગા તો આ છેલ્લા 2 અક્ષર વધે ગા અને ગા. વસંત તિલકા છંદ છે. બીજી પંક્તિ છે ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે. ગઝલની પંક્તિ છે. ગઝલના પિતા બાલાશંકર કંથારિયાની પંક્તિ છે. હરિગીત છંદમાં છે. એમાં માત્ર 28 થાય ને યતિ 14મી માત્રા આવે એટલે તમે કહી શકો હરિગીત છંદ છે. જો આની એક માત્રા 1, 2 ને 3, 3 ને 2 5, 5 ને 2 7, 7 8, 8 ને 2 10, 10 ને 2 12, 12 ને 2 14, 15 16 17 18 19 20 21 22 23 24 25 26 ને 2 28. જે ગુરુ હશે તેની 2 માત્રા અને જે લઘુ હોય તો તેની 1 માત્રા તમારે ગણવાની રહે. આ પ્રમાણે ત્યાં આગળ 28 માત્રા થાય છે. માટે છંદ જે છે એ તમારે બને છે હરિગીત છંદ બને. હવે અલંકારની આપણે વાત કરીએ. હું અલબેલી વીણું વનવનની વેલીને થાવ ઘેલી ઘેલી. તો શબ્દાનુપ્રાસ બને છે. જુઓ આ બેલી, વેલી અને ગેલી શબ્દનો અડધો ભાગ પણ પ્રાસ બેસતો હોય તો પણ શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય. બેલી, વેલી અને ગેલી. બીજું ગુલાબ લવ ના કપોલ તુજ રમે એથી ગણા. વ્યતિરેક અલંકાર બને છે. કેમ? ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું એટલે કે ગ્રેટર ધેન ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું બતાવવામાં આવેલું છે માટે વ્યતિરેક અલંકાર બને છે. વ્યતિરેક અલંકારનો ભાવ અહીંયા પ્રગટ થાય છે. ના કપોલ એટલે ગાલ. ગુલાબ કરતા પણ તારા ગાલ જે છે. તુજ રમ્ય એટલે તારા, રમ્ય રમ્ય એટલે સુંદર. ગુલાબ કરતા પણ તારા ગાલ સુંદર છે એટલે પ્રેયસીના જે ગાલ જે છે ગુલાબ કરતા પણ સુંદર બતાવે છે માટે અલંકાર વ્યતિરેક અલંકાર છે. તેની વ્યાખ્યા આ રીતે યાદ રાખી શકો. ઉપમેય ગ્રેટર ધેન ઉપમાન એટલે કે ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું દર્શાવવામાં આવે ત્યારે અલંકાર વ્યતિરેક અલંકાર બને છે. શબ્દ સમૂહ માટેનો એક શબ્દ આ પણ ઘણા બધા છે. ક્યાંથી પૂછી શકે કે નક્કી હોતું નથી પણ આ બંને જે છે પાઠ્યપુસ્તકમાંથી લીધેલા છે. લગ્નને આગલે દિવસે અપાતું જમણ તેને કહેવામાં આવે છે રગલો. જીવ માત્ર પ્રત્યે એકાત્મ ભાવ એને કહેવામાં આવે છે સમરસતા. પછીનો પ્રશ્ન છે જોડણી સુધારીને ફરીથી લખો. તો ભૂલચૂકની જોડણી આમ આવે ભૂલચૂક. કારકિર્દીમાં તમારે અહીંયા સુધારવાનું છે. કારકિર્દીની જોડણી આમ આવે. 8મો પ્રશ્ન નીચે આપેલા વાક્યને ભાષાકીય રીતે શુદ્ધ રૂપમાં લખો. ભાષાકીય રીતે શુદ્ધ લખવાનો એ પણ વિડીયો મૂકેલો છે એ પણ તમે જોઈ શકો છો. એ પણ વિડીયો પાઠ્યપુસ્તકના આધારે મૂકેલો છે કારણ કે મોટે ભાગે પાઠ્યપુસ્તક ઉપર આ લોકો ધ્યાન રાખતા હોય વ્યાકરણમાંથી તો તમને એ વિડીયોમાં તમને ફાયદો થશે. તો કુવામાંથી સિંચીને બળદોને ગાયોને પાણી પાય તો ભૂલ ક્યાં છે? તો જુઓ આ કુવામાંથી આ પ્રત્યય જે છે જોડે લખાય. એક પહેલી આ ભૂલ છે. આ જોડની ખોટી છે સિંચી અનુક જોડે આવે. આ બળદોને ગાયો તો ને બરાબર છે કારણ કે આ કંજક્શનના અર્થમાં છે. બળદો અને ગાયોને અનેના અર્થમાં બતાવું છે એટલે નીને સ્પેસ આપી બરાબર છે. ગાયોને પાણી પાયું એક અહીંયા ભૂલ છે એની પર ડોટ આવે તો વાક્ય શું બને? કુવામાંથી સિંચીને બળદો ને ગાયોને પાણી પાયું. આ રીતે બને. બીજું વાક્ય છે હું બધી સગવડતા કરી આપીશ. હું બધી અગવડતા દૂર કરીશ. તો અહીંયા ડબલ ભાવવાચક બેવડા ભાવવાચકનો દોષ થાય છે એટલે વાક્ય ખોટું છે. એક અહીંયા ભૂલ છે. હની પર બિંદી આવે. હું બધી સગવડતાના બદલે શું આવે? ત્યાં આગળ સગવડ આવે. હું બધી સગવડ કરી આપીશ. આ પ્રમાણે બને. સગવડતા ના આવે, અગવડતા ના આવે, ચોક્કસતા ના લખાય, અગત્યતા ના લખાય કારણ કે એમાં બેવડા ભાવવાચકનો દોષ લાગે છે. વાક્ય આ રીતે બને હું બધી સગવડ કરી આપીશ. નીચે આપેલ શબ્દોની સંધિ જોડો. ગુરુ વત્તા આજ્ઞા તો ગુરુઆજ્ઞા. સમ વત્તા ની વત્તા આશી તો સંન્યાસી. તમને 2 રીતે કામ આવે. જોડો અને છોડોમાં તમે આવશે. વ્યાકરણ અંતિમ પ્રશ્ન છે 10મો. 10 દુના 20 માર્ક ત્યાં આપણે પૂર્ણ કર્યા. નીચે આપેલા વાક્યનું કૌંસમાં સૂચના મુજબ વાક્યમાં રૂપાંતર કરો. ચંપક થથરી ગયો ભાવે વાક્યમાં ફેરવો. તો આ કર્તા છે
જ્યારે ભાવાવાક્ય બનાવવાનું હોય ત્યારે તમારે કર્તા અને થી, થકી, વડે, દ્વારા જેવા પ્રત્યયો લાગતા હોય છે. તો આ પ્રમાણે બને ચંપકથી થથરી જવાયું અને ક્રિયાપદમાં ફેરફાર થાય. જો ગયો છે ને એનું ગવાયું ના બને. એટલે ઘણા વિદ્યાર્થીઓને થતું હોય કે ગવાયું ના કેમ ના લખી જવાયું લખી. ગવાયું જે છે ખોટું જ છે, જવાયું આવે. માટે આ રીતે વાક્ય બને ચંપકથી થથરી જવાયું અથવા ચંપક દ્વારા થથરી જવાયું. જૂઠું બોલવાથી શું ફાયદો? પ્રશ્ન જે આ વાક્ય છે એને નકારાત્મકમાં ફેરવો તો વાક્ય આ રીતે બને નકારમાં. જૂઠું બોલવાથી કશો ફાયદો નથી અથવા તો જૂઠું બોલવાથી કશો ફાયદો થતો નથી. આ રીતે પણ તમે લખી શકો. તો આ પ્રમાણે મિત્રો 10 જે પ્રશ્નો આપેલા છે વ્યાકરણના 10 × 20 એમ કહીને આપણે 100 માર્કનું જે ગુજરાતી ભાષા કે સજ્જતા જે છે દરેક વિદ્યાર્થીઓ માટે કોમન છે. તો આ પ્રશ્ન પેપરને ખૂબ 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 ધ્યાનથી તમે જુઓ. જે ઉત્તરો લખેલા છે એને પણ તમે ખૂબ ધ્યાનથી જુઓ. તો મિત્રો તમને આવનારી નજીકના સમયમાં આવનારી પરીક્ષાની અંદર તમે ખૂબ સારી રીતે તમે લખી શકશો. મિત્રો આ અવનવા વિડીયોઝને જોવાને માટે અમારી ચેનલ એટલે કે શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો અને વિડીયો જોયા પછી લાઇક્સ અને પ્રતિભાવ જણાવવાનું ભૂલતા નહીં. એક માત્ર ને માત્ર એની અપેક્ષા સાથે મિત્રો વાણીને વિરામ આપું છું. આપ સૌનો ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.